ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારા મારા નવા બ્લોગની અંદર. અને આજે આપણે લાલાની સેવા કરવાની છે અને મોસ્ટલી એટલે કે લાલાની પૂજા કરવાની છે. તો જ્યારે પણ પૂજા કરવાની ને ત્યારે હું સાડી પહેરીને જ લાલાની સેવા કરું. એટલે મેં સાડી પહેરી લીધી છે અને હવે આપણે ચાલો જઈએ લાલાની સેવા માટે. તો જો આ છે આપણા ઘરનું મંદિર અને લાલજી ને શ્રીજી હજી આરામમાં છે. આપણા ઘરમાં યુગલ સ્વરૂપમાં સેવા છે, મીન્સ કે રાધાજી અને લાલો બેય છે. એટલે હવે આપણે લાલાની સેવા કરી નાખીએ. તો છે ને હું ગમે ત્યારે સેવા કરું ને તો સૌથી પહેલાં હું ગણપતિ દાદાને જ તે નવડાવું એમ. તો ગણપતિજી અને રિદ્ધિ સિદ્ધિને સરસ તૈયાર કરી દીધા છે. હવે આપણે લાલજી અને શ્રીજીને મસ્ત તૈયાર કરી દઈએ. જો આપ જોઈ શકો છો આપણા શ્રીજી અને લાલજી સરસ થઈ ગયા છે તૈયાર. અને આપણી સેવા થઈ ગઈ છે અહીંયા કમ્પ્લીટ. આપણે લાલા માટે મસ્ત ફાઉન્ટેન લીધો છે ને ગરમી ન થાય ને એટલે ભગવાન માટે આપણે લીધો છે. આવું છે આપણું મંદિર. બધા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો. આજે છે ને હું મન થયું કે સાઉથની સ્ટાઇલમાં આપણે ઉમરાની પૂજા કરીએ, તો મેં આ રીતે કરી છે. તમને કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. તો હવે આપણે કપડાં બદલી લીધા છે અને જમી કરીને પણ ફ્રી થઈ ગયા છીએ આપણે. હવે આપણે થોડીક વાર આરામ કરશું. લાલાને પણ પોઢાડી દીધો છે અને હવે આરામ કરીને પાછું આપણે જઈશું યોગામાં. અને કપડાં પણ 2-3 ફિટિંગમાં ને એમ દેવાના છે. આમ તો બહુ ઝાઝા છે, કદાચ 4-5 કુર્તી ને 2-3 પેન્ટ ને બધી છે. મારો વેઇટ લોસ ઓલમોસ્ટ 4 થી 5 કિલો કદાચ થયો છે. અને બધા કપડાં આપણે ફિટિંગમાં દેવાના છે અને કપડાં ફિટિંગમાં દઈ પછી રિટર્નમાં લેતા આવશું યોગામાંથી આવી એટલે. તો હવે આપણે થોડીક વાર આરામ કરી લઈએ. તો ગાઈઝ હું થઈ ગઈ છું તૈયાર અને મારી બેન હારે અત્યારે જવાનું છે કોલેજે. એમ કે કોલેજનું ફોર્મ ભરવાનું છે એટલે અમે બે જાય છે હવે કોલેજે. તો હવે છે ને આપણે વેક્સ કરવાનું છે. એટલે જો વેક્સનું મશીન અને ડબ્બો અને બધું લઈ લીધું છે. અને હું 12 ગઈ ત્યાંથી આવી ગઈ છું અને હવે હું જાઉં છું ઉપર. ટીવી જોતા જોતા વેક્સ કરશું આપણે. તો ચાલો છે ને આપણે મસ્ત બે હાથમાં વેક્સ કરી નાખ્યું છે અને આપણે આવી ગયા છીએ ઘરે. એટલે આમ તો ઘરે જ કરી દીધી પણ વેક્સ થોડો એર હતો ને એટલે પછી મારા મામાના ઘરે એસી છે. આપણા ઘરે જે એસી નથી એટલે પછી અહીંયા હું ગઈ હતી અને વેક્સ કરીને આવતી રહીશું ઘરે. અને હવે આપણે થોડું જમી લઈશું. તો હવે છે ને આપણે જમી લીધું છે અને જમવામાં બધાએ તો ખીચડી જમી, પણ મેં બનાવેલા મગ અને કોફી લીધી. અને કોફીમાં પણ એડિડ સુગર નો દી, જેગરી પાવડર એટલે કે ગોળનો પાવડર નાખેલો અને બહુ મજા આવી મને મારો ડિનર કરવામાં. હવે થોડીક વાર હું ફ્રી છું એટલે હું થોડીક વાર ટીવી જોઉં છું. તો ગાઈઝ હું અને મારી બેસ્ટ ફ્રેન્ડ અમે બે આવી ગયા છે ગોલા ખાવા માટે. એટલે મને ગોલા નથી ખાવાનું, એને ઈચ્છા થાય.